अगर समाचार में बात करें तो साबरकांठाથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર જેમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। તો પોળોના જંગલમાં પ્લાસ્ટિક ઉપયોગથી નુકસાન થાય છે। પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને વ્યાપક નુકસાન પહોંચે છે। પ્રવાસીઓને પણ પ્લાસ્ટિક ન વાપરવાની ચેતવણી આપવામાં આવી છે। તો 19 માર્ચ 2024 સુધી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પોળોના જંગલમાં વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે। તો હુકમનો ભંગ કરનાર સામે 188 મુજબ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે। તો જે પણ આ હુકમનો ભંગ કરશે તેમની સામે 188 મુજબ ફોજદારીનો ગુનો છે તે દાખલ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે। તો સાબરકાંઠા જિલ્લામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં પોળોના જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગથી નુકસાન પહોંચે છે તો પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને વ્યાપક નુકસાન પહોંચતું હોય છે। તો પ્રવાસીઓને પણ પ્લાસ્ટિક ન વાપરવા માટે ચેતવણી આપવામાં આવી છે અને જો કોઈ પણ આ હુકમનો ભંગ કરશે તો તેમની સામે ગુનો પણ દાખલ કરાશે। 188 મુજબ ફોજદારી છે તે ગુનો દાખલ કરાશે અને કાર્યવાહી કરાશે।